તો જો મિત્રો, અગાઉ આપણે 1.3ના 1-2 દાખલાની ચર્ચા કરી છે મિત્રો ઉપગણના સંદર્ભમાં. હજુ આપણે એ જ ઉપગણની એક ભૂલ કરે હોય એક બીજો દાખલો છે એની પણ ચર્ચા કરી દઈએ છીએ. ફરી એકવાર મિત્રો બોલું છું કે ગણ અને ગણ વચ્ચે સંબંધ બે રીતે હોય. આ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. ગણનો ગણ સાથેનો સંબંધ એ ઉપગણ હોય ઉપગણ ના હોય, અને ઘટક અને ગણ હોય તો મિત્રો એના સંકેતો ધ્યાનથી સમજજો, પછી ભૂલ નથી કરજો. કે ઘટકમાં બિલોંગ્સ ટુ નોટ બિલોંગ્સ ટુ હોય, ઘટક અને ગણ. ગણ અને ગણ વચ્ચે ઉપગણ અને નોટ ઉપગણ હોય. આપણે જરૂર નથી પણ સમજવા માટે કે કોઈ કે સાહેબ ઘટક અને ઘટક હોય તો ઘટક અને ઘટક માટે લેસ ધેન કે ગ્રેટર ધેન આપણા સંકેત આવશે. પણ હાલ ઘટકોની જરૂર નથી, આપણે ઘટક અને ગણની જરૂર છે. તો હવે અહીંયા જુઓ મિત્રો કે 1, 2 ગણમાં 3, 4 જોતા રહેજો મિત્રો, ખૂબ ધ્યાનથી સમજજો. અને 5 એ શું કહેવાય? ઘટક કહેવાય. 1, 2, 5 અને ગણ 3, 4, તો આ 4 છે એ ગણ એના ઘટક કહેવાય. જ્યારે ગણમાં 1, ગણમાં 2, ગણમાં 3, 4 અને ગણમાં 5 આમ લખો તો એ છે એ મિત્રો ગણ થઈ જાય. તો કોઈ એમ કે સાહેબ આ છગડિયા કૌંસમાં લખ્યો છે એટલે ગણ ના કહેવાય? તો મિત્રો આમ છગડિયા કૌંસમાં લખેલો ગણ કહેવાય, પણ અહીંયા તમે જુઓ એ ગણ નથી. એ શું છે? ગણ એનો એક ઘટક છે. એટલે આ જે 3, 4 ગણમાં છે એ ઘટક છે મિત્રો. આટલું ખૂબ ધ્યાનથી સમજજો. તો એ ઘટક છે. તો હવે મિત્રો હું ઝડપથી 5 મિનિટમાં આની ચર્ચા પૂરી કરી દઉં છું. તો હું શોર્ટમાં આ રીતે તમે લખતા જાઓ. તો આ શું છે મિત્રો? ઘટક. આ શું થયો? ઘટક. આ શું થયો? ગણ. છે ને મિત્રો? 3, 4 ગણમાં 3, 4 ઘટક છે, અને ગણમાં 3, 4 ફરી ગણ કરો તો એ ગણ છે. તો ઘટક અને ગણ, ઘટક અને ગણ, ગણ અને ગણ. તો શું થાય મિત્રો? ઘટક અને ગણમાં ઉપગણ હોય તો ના. તો આનો જવાબ તમે શું લખો કે અહીં 3, 4 બિલોંગ્સ ટુ એ થાય, પરંતુ 3, 4 ઉપગણ એ ન થાય. આ કારણાર્થે લખવાનું કે ઘટક હોવાથી બિલોંગ્સ ટુ એ કહેવાય, પણ ઘટક ઉપગણ એ. જો ઘટક અને ગણમાં બિલોંગ્સ ટુ આવે, ગણ ગણમાં ઉપગણ આવે, એટલે મિત્રો આપેલું વિધાન શું થયું? અસત્ય. માટે વિધાન અસત્ય છે. આ પહેલાનો જવાબ થયો મિત્રો. ચલો અહીંયા ઘટક 3, 4, તો આ ઘટક છે એ ગણ એમાં છે, તો આપેલું વિધાન શું થયું? સત્ય થઈ ગયું. હવે જુઓ મિત્રો, આ ગણ એના ઘટકો. તો આ તમારો ઘટક આ ગણમાં છે કે નથી? તો છે. તો પહેલા ગણના તમામ ઘટકો બીજા ગણમાં છે, એટલે આપેલું વિધાન સત્ય. 1, 2, 5 એક ગણ થયો, તો એ
આ ગણ થયો મિત્રો, અને 1 2 5 એ ઘટક થયા. તો 1 2 5 ઘટક એ ગણ એમાં છે તો એ ઉપગણ કહેવાય. આગળ વધો મિત્રો, આ ખૂબ ધ્યાનથી સમજો મિત્રો. ચલો હવે 1 2 3, તો આ 3 એ ઘટક છે, આમાં 3 ઘટક છે ના, તો આ વિધાન શું થયું? ખોટું. મિત્રો જોજો, તમારે કારણ આમ લખવાનું કે ઘટક 3 એ ગણ એમાં નથી. આ કારણ મિત્રો તમારે અહીંયા લખવાનું છે ને. ખોટું છે તો કેમ ખોટું છે એનું કારણ લખવાનું છે. તો અહીંયા તમારે લખવાનું કે અહીં ઘટક 3 એ ગણ એમાં નથી, માટે ગણ 1 2 3 ઉપગણ એ ન થાય, માટે આપેલું વિધાન અસત્ય છે. ચલો મિત્રો આગળ વધો. બોલો, આ થશે ખોટું. કેમ આ ખોટું છે એનું કારણ બોલો. તો આ ખાલી ગણ થયો મિત્રો. આ સંકેત કોનો? ખાલી ગણ એટલે ગણ. તો ગણ અને ગણ વચ્ચે બિલોંગ્સ ટુ આવે ના, તો એ વિધાન ખોટું. આ શું થયો? ગણ. આ શું થયો? ગણ. અને મેં તમને ઉપગણમાં એક વાક્ય લખાયું હતું, યાદ છે? કે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય જ. દરેક ગણ પોતે પોતાનો ઉપગણ હોય જ, એટલે ખાલી ગણ એ દરેક ગણનો ઉપગણ હોય જ. અને મિત્રો હવે છેલ્લાનો જવાબ આપો એટલે આપણું કામ પૂરું. તો આ શું થયો? ગણ. આ શું થયો? ગણ. પણ આ શું થયું? આ ખાલી ગણ છે મિત્રો બંને. અને આ કયો ગણ? સમજાય છે ને મિત્રો? આ ખૂબ ધ્યાનથી સમજજો. આ કયો ગણ? ખાલી ગણ. તો આ કયો ગણ? તો આને ખાલી ગણ ના કહેવાય મિત્રો, આને એકાંકી ગણ કહેવાય. અને એકાંકી ગણ હોય તો આમ લખાય કે ફાઈ એ ગણ ફાઈનો ઘટક કહેવાય. આ ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. આ ખાલી ગણ કહેવાય, જ્યારે આને શું કહેવાય? ફાઈ એ આ ગણનો એક ઘટક છે. તો હવે તમારો આ ઘટક ગણ એમાં છે, ચેક કરો. તો તમારા ગણ એની અંદર ફાઈ આવે? તો તમારા ગણ એની અંદર ફાઈ ઘટક છે ના, તો આ વિધાન કેવું થયું? ખોટું. ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો, ખૂબ ધ્યાનથી સમજજો. આ ફાઈ થયો, આ ગણ છે અને આ એકાંકી ગણ છે. તો ગણમાં ફાઈ એ તમારો ઘટક છે. જો ઘટક ફાઈ બિલોંગ્સ ટુ ગણ એ હોય તો જ ફાઈ ઉપગણ એ થાય. આ યાદ રાખજો મિત્રો કે ફાઈ ઘટક ગણ એમાં હોય તો આ ગણ એનો ઉપગણ કહેવાય. પણ તમારા ગણ એની અંદર ફાઈ ઘટક છે, ચેક કરો. તો ગણ એની અંદર ફાઈ ઘટક છે ના, તો તમારે જવાબ આમ લખવાનો કે અહીં ફાઈ નોટ બિલોંગ્સ ટુ એ હોવાથી ફાઈ ઉપગણ એ ન થાય. આ રીતે કારણ લખજો મિત્રો. તો આપેલું વિધાન ખોટું છે. બોલો, કોઈને કોઈ તકલીફ ખરી? તો ગુજરાતી ભાષામાં આટલું અર્થઘટન સમજજો કે ઘટક અને ગણ છે, ગણ અને ગણ છે.
તો ઘટક અને ગણ હોય તો બિલોંગ્સ ટુ, નોટ બિલોંગ્સ ટુ, અને ઉપગણ નોટ ઉપગણ. તમારા મગજમાંથી એક ગ્રંથિ કાઢી નાખજો કે છગડીયો કૌંસ આવે એટલે ગણ, તો સાચું ખરું મિત્રો, પણ અહીંયા છગડિયા કૌંસમાં 3 4 એ ગણ ના કહેવાય. આ જે મિત્રો 1 2 3 4 5 એ ઘટક કહેવાય. તો અહીંયા ગણમાં 3 4 એ ઘટક કહેવાય, ગણ એનો. એટલે 3 4 ઘટક હોવાથી ઘટક બિલોંગ્સ ટુ ગણ કહેવાય, પણ ઘટક ઉપગણ એ ના કહેવાય. મિત્રો આ ભૂલ ના થાય એ જોતા રહેજો. અને એવી ને એવી ભૂલા કે ફાય ઉપગણ એ કહેવાય પણ ગણમાં ફાય ઉપગણ એ કહેવાય નહીં. તો આ બે ભૂલા દાખલામાં ના થાય એ ખૂબ ધ્યાનથી તમે સમજજો. છતોય કોઈ તમને પ્રશ્ન હોય તો એને પૂછવાની ટેવ રાખજો મિત્રો. અને હવે મિત્રો જે પ્રશ્ન લખાવું છું એ ખૂબ અગત્યના પ્રશ્નો છે, ખૂબ ધ્યાનથી સમજજો મિત્રો. ફાઈના ઉપગણો લખો. બીજું લખું છું એના ઉપગણો ઉચિત ઉપગણો અને અનુચિત ઉપગણો લખો. એના પછી 2 અને 3 માટે આ એક દાખલો અગત્યનો છે મિત્રો, ધ્યાનથી સમજજો. કે અહીં જે ગણ આપેલો છે મિત્રો એને તમે એક નામ આપી દો. કે અહીં આપેલા ગણને એક નામ આપી દો, A B C D જે નામ આપવું હોય. માટે ગણ એના ઉપગણો બરાબર, માટે ગણ એના ઉપગણો બરાબર. અથવા એક કામ કરો મિત્રો, હાલ ખાલી ઉપગણ લખતે શીખવાડું, પછી આ બીજો પ્રશ્ન પછી લખાવ, કારણ કે આપણી બુકમાં ખાલી ઉપગણ છે. એટલે હાલ ઉપગણ લખતા શીખીએ, પછી પેલા પ્રશ્નની વાત કરીએ. AB ના ઉપગણો લખો. ગણ A બરાબર AB, માટે ગણ એના ઉપગણો બરાબર. અને ચોથું 1 2 3 ના ઉપગણો લખો. તો સૌ પ્રથમ જે મિત્રો તમને ગણ આપેલો છે એ ગણને તમે નામ આપી દો, એટલે તમને ગણ એના ઉપગણો મળે. ખૂબ ધ્યાનથી સમજો મિત્રો, ઉલટ સુલટ નથી લખજો. હું શીખવાડું ને એ રીતે લખો, એટલે તમને આમાં કદી ભૂલ ના થાય. તો જુઓ મિત્રો, પહેલા શું લખવાનો છે
ઉપગણ. તો ઉપગણની અંદર આપણે શું લખાણ લખ્યું કે ગણ એના તમામ ઘટકો ગણ બીમાં હોય તો એ ને બી નો ઉપગણ કહેવાય. એના પછી આપણે શું લખ્યું કે દરેક અરિક્ત ગણ હોય તો એને બે ઉપગણ તો હોય જ, એક ખાલી ગણ અને બીજો ગણ પોતે. તો સૌથી પહેલા કયો ઉપગણ આવે? ખાલી ગણ. ખાલી ગણ, ખાલી ગણ, ખાલી ગણ. જોજો મિત્રો, જ્યારે કોઈ પણ દાખલો હોય તમારે ઉપગણ લખવાના હોય તો સૌથી પહેલા ખાલી ગણ લખવાનું. બરોબર. હવે જો મિત્રો, ખાલી ગણ પછી કેટલો ઘટક, ગણની અંદર એક એક ઘટક લેવાનો. આ રીતે જો મિત્રો, એક એક ઘટક વાળો ગણ 1 2 3 આ રીતે. તો અહીંયા એક એક ઘટક વાળો ગણ એટલે શું લખશો? એ બી. ચલો અહીંયા એક ઘટક વાળો ગણ કયો? એ. અહીંયા તો કોઈ ઘટક છે ના, તો આ તમારો એક એક ઘટક વાળો ગણ થયો. મિત્રો જો ખાલી ગણ હોય તો ખાલી ગણનો ઉપગણ કેટલો થાય? એક જ. ખાલી ગણનો ઉપગણ એ ખાલી ગણ કો તોય એ અને ગણ પોતે કો તોય એનો એ, એટલે ખાલી ગણનો ઉપગણ ખાલી ગણ થાય. પછી મિત્રો બાકીનો કોઈ પણ ગણ લો તો પહેલો ખાલી ગણ, પછી કેટલા ઘટક વાળો ગણ? એક ઘટક વાળો ગણ. એટલે જુઓ આ શું થયો? ખાલી ગણ. અને આ શું થયો? ગણ પોતે. એટલે દરેક અરિક્ત ગણને બે ઉપગણ તો હોય જ, એક ખાલી ગણ અને બીજો ગણ પોતે. તો ખાલી ગણ લીધો, પછી કેટલો ઘટક લેવાનો? એક એક ઘટક. હવે કેટલા ઘટકો લેવાના? બે બે ઘટક. તો ચલો બે ઘટક એટલે એ બી. ચલો બે બે ઘટકો લો મિત્રો. તો બે ઘટક એટલે 1 2, બે ઘટક એટલે 1 3, બે ઘટક એટલે 2 3. બે બે ઘટક. તો પહેલો એક પકડી રાખો તો 1 2 1 3 2 3, બે બે ઘટક. ચલો અહીંયા બે બે ઘટકો પૂરા થઈ ગયા એટલે ગણ પોતી આવી ગયો એટલે કામ પૂરું. અહીંયા આગળ વધો. પહેલો ખાલી ગણ, પછી એક ઘટક, પછી બે ઘટક, હવે 3 ઘટક. 1 2 3 અને 3 ઘટક લખો એટલે શું આવી ગયો? ગણ પોતે. ખાલી ગણથી શરૂઆત કરવાની. જોજો મિત્રો, ઉપગણ હોય ને ઉપગણ, તો એની શરૂઆત ક્યોથી થાય? ખાલી ગણથી. અને ગણ પોતે આવે એટલે એનો એન્ડ આવી જાય એટલે પૂરું કરી દેવાનું. તો ખાલી ગણથી શરૂ કરો અને ગણ પોતે આવે એટલે પૂરું કરો, તો એ કહેવાય એના ઉપગણ. અને ઉપગણ લખવાની સિસ્ટમ શું? તો પહેલો ખાલી ગણ લખવાનો, પછી એક ઘટક ગણમાં લખવાનો, પછી બે ઘટક ગણમાં લખવાના, પછી 3 ઘટક ગણમાં લખવાના. તો આ રીતે તમે દાખલો લખી નાખો મિત્રો. તો તમારે શું કરવાનું? તો ફરી જુઓ મિત્રો, ગણ કોઈ પણ ગણ હોય તો એ ગણના તમારે ઉપગણ લખવાના પરીક્ષામાં પૂછાય તો એને લખવાની મેથડ જુઓ મિત્રો, કે પહેલો ખાલી ગણ લખજો, પછી એક એક ઘટક, પછી બે બે ઘટક, પછી 3 3 ઘટક, પછી 4 4 ઘટક. હવે મિત્રો એક દાખલો મિક્સમાં લખું. કે જેમાં આપણું બધું કામ થઈ જાય. તો હવે જુઓ મિત્રો, તમને ઉપગણ લખતા આવડે તો જનરલી મિત્રો પરીક્ષામાં છે ને આ ટાઈપના પ્રશ્નો વધારે પૂછે છે કે તમને ગણના રેડીમેડ ઘટકો નહીં આપેલા હોય. આ રીતે જુઓ,
હાલ તમે બે રકમો ના લખતા હો. આ મેં બે રકમો લખી છે. જો પેલા બેમાં ફરક સમજાય છે. અહીંયા તમારે ઉપગણો, ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણ લખવાના છે. જ્યારે અહીંયા એને શું કીધું છે? ઉપગણ, ઉચિત ઉપગણ અને અનુચિત ઉપગણની ખાલી સંખ્યા લખવાની છે. એટલે બે પ્રશ્નો તમે ખૂબ ધ્યાનથી સમજો. પરીક્ષામાં ગણ લખવાનું કે ઉપગણો લખવાના કે તો ઉપગણોની આખી યાદી લખવાની રહે, અને ઉપગણો ના કે તો તમારે ડાયરેક્ટ એની સંખ્યા લખવાની. એટલે બે દાખલા હું તમને અલગ અલગ ગણતે શીખવાડું છું. એટલે તમે હાલ પહેલો દાખલો ખાલી લખો કે અહીં x² બરાબર 25 છે. માટે મિત્રો 25નું વર્ગમૂળ શું લખાય? +-5 લખાયો. આ ધ્યાનમાં રાખવાનું. r ગણ હોય તો +-, z ગણ હોય તો +-, q ગણ હોય તો +-, પણ n ગણ હોય તો માત્ર પ્લસ. બધી કિંમતો લખાય નહીં. તો હવે તમે આ લખી રહ્યા હોય તો હું આનો ઉપયોગ કરું છું મિત્રો. જોજો, કે ગણ a બરાબર -5 +5. તો સૌથી પહેલા મિત્રો તમારે આપેલા ગણના ઘટકો લખવાના. યાદ છે ને? મેં તમને અગાઉ વાત કરેલી છે. તો હવે જુઓ કે અહીં ગણ એ ના ઉપગણો લખીએ મિત્રો. તો હવે હાલ મેં તમને વાત કરી એ પ્રમાણે ઉપગણ લખવાની રીત શું? તો પહેલો ખાલી ગણ. તો ખાલી ગણ એટલે 5. પછી એક એક ઘટક લખો. એક એક ઘટક એટલે -5, એક એક ઘટક એટલે +5. પછી બે બે ઘટકો લખો. તો બે બે ઘટકો એટલે -5 +5. એટલે આ શું આવ્યો? ગણ પોતે. અને ગણ પોતે આવે એટલે ઉપગણોની સંખ્યા પૂરી. તો ગણ એના ઉપગણો કેટલા? તો 4. પછી જુઓ મિત્રો, ગણ એના તમારે કયા ઉપગણ લખવાના? અનુચિત ઉપગણો પહેલા લખવાના મિત્રો. આ ખૂબ ધ્યાનથી સમજજો. પહેલા ઉપગણ આવે, પછી અનુચિત આવે અને છેલ્લે ઉચિત લખવાના. આ ક્રમ યાદ રાખજો. ગણ એના ઉચિત ઉપગણો. તો મિત્રો ઉપગણ લખવાની રીત શું? ખાલી ગણ, એક એક ઘટક, બે બે ઘટક, ત્રણ ત્રણ ઘટક, ચાર ચાર ઘટક, ક્યો સુધી આપણો ગણ આવી જાય ત્યો સુધી. એ તમારા શું થયા? ઉપગણ. ચલો, ઉપગણમાં કોઈ તકલીફ ના. તો હવે પહેલો પ્રશ્ન, હવે આપણો પહેલો પ્રશ્ન કે ખાલી ગણ અને ગણ પોતે. ખાલી ગણ અને ગણ પોતે એ આપણા અનુચિત ઉપગણ કહેવાય. અનુચિત ઉપગણ તો ફિક્સ જ. કેટલા? 2. પણ કયા કયા? તો ખાલી ગણ અને ગણ પોતે. એટલે 5 અને ગણ પોતે. તો ઉપગણ લખતા આવડે? એના અનુચિત ઉપગણો ફિક્સ જ હોય કે ખાલી ગણ અને ગણ પોતે. તો હવે ઉપગણોમાંથી અનુચિત કાઢી નાખો તો વધ્યું શું? તો -5 અને +5. તો આ તમારા ઉચિત ઉપગણ કહેવાય. ફરી એકવાર જોજો મિત્રો કે ઉપગણોની વાત આવે તો ઉપગણો કઈ રીતે લખવાના? તો ખાલી ગણ, એક એક ઘટક, બે બે ઘટક, ત્રણ ત્રણ ઘટક, કયો સુધી આપણો ગણ આવે ત્યો સુધી.
એટલે આ તમારા ઉપગણ થયા. પછી તમારે અનુચિત લખવાના. તો અનુચિત ઉપગણ તો ફિક્સ જ છે બે. એક પહેલો એટલે ખાલી ગણ અને એક છેલ્લો એટલે ગણ પોતે. પછી આગળ વધો કે ઉચિત ઉપગણ તો કયા? તો તમારા ખાલી ગણ અને ગણ પોતે આ બે ઉપગણો કાઢી નાખો અને જે વધે એ ઉચિત ઉપગણ. તો આવો બીજો દાખલો ગણાવતો નથી, યાદ રહેશે ને મિત્રો? તો હવે જુઓ, આ રકમ લખી નાખો મિત્રો. પેલી રકમ લખી નાખો અને એમાં આપણે આગળ વધીએ. જુઓ, એક્સ એક્સ પૂર્ણાંક છે અને આપણને મિત્રો અપૂર્ણાંક આપ્યો હોય તો પોઈન્ટમાં ફેરવી કાઢવાના આ રીતે. તો બરાબર જોતા રહેજો મિત્રો, ખૂબ ધ્યાનથી જોતા રહેજો. પછી તમારે બીજો દાખલો ગણવો હશે તો ગણાઈશ, પણ હાલ એક એક દાખલો નમૂનાનો સમજો. હવે જો મિત્રો સંખ્યા રેખા, તો -1, 0, 1, 2, 3, 4 અને 5. તો અહીંયા આવ્યો 4.5 અને અહીંયા આવશે -0.5. બરાબર? તો -0.5 થી 4.5 વચ્ચે પૂર્ણાંક કેટલા? તો આ દેખાય એટલા. કેટલા છે? 0, 1, 2, 3, 4. તો સૌથી પહેલા આપેલા ગણના ઘટકો લખો. હવે આગળ વધીએ. અહીં ગણ એના ઘટકોની સંખ્યા, એને મિત્રો સંકેતમાં કહો n. તો ગણ એના ઘટકોની સંખ્યા કેટલી? તો 1, 2, 3, 4 ને 5. તો ગણ એના ઘટકોની સંખ્યા કેટલી? 5. હવે આગળ વધો. તો અહીં એના ઉપગણોની સંખ્યા. તો મિત્રો એના ઉપગણોની સંખ્યાનું સૂત્ર શું? 2 ની n ઘાત એટલે કેટલા થશે? 32. એના અનુચિત ઉપગણોની સંખ્યા, તો એ તો મિત્રો મેં કીધું એમ 2. અને ત્રીજું એના ઉચિત ઉપગણોની સંખ્યા બરાબર 2 ની n ઘાત -2. તો 2 ની 5 ઘાત -2. તો કેટલા આવશે? 30. તો મિત્રો તમે ધ્યાનથી જોજો, આ ટાઈપના પ્રશ્નો પરીક્ષામાં તમને પૂછી શકે અને એ પ્રશ્નો તમને લખતા આવડવા જોઈએ. આ ખૂબ ધ્યાનથી તમે સમજજો મિત્રો. ચલો આગળ લખીએ આપણે.
આ મિત્રો આને લગતો ત્રીજો પ્રશ્ન. એટલે જો આ જે પરીક્ષામાં પૂછાય છે ને મિત્રો, આવા પ્રશ્નો પૂછાય છે એટલે તમે સમજીને બરાબર તૈયાર કરજો મિત્રો, એટલે તમને તકલીફ ના પડે. અહીં a બરાબર x, x belongs to n અને x square less or equal to 16. તો જો મિત્રો 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ, આમ આગળ વધતા જવાનું. n ગણ છે એટલે તો સાચું 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 આટલેથી ખોટું. કેમ? કારણ કે 25 કરતાં 16 મોટા હોઈ શકે નહીં. તો એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 16 હોય એવી n ગણની x કિંમતો લેવી છે. તો મિત્રો અહીંયા તમે એક્સની કિંમતો કઈ લીધી? તો 1, 2, 3, 4 જોતા રહેજો મિત્રો. એટલે સૌથી પહેલા તમે ગણને ઘટક સ્વરૂપે લખી નાખ્યો. તો હવે જુઓ, અહીં ગણ એ નો ઘાત ગણ. તો મિત્રો ઘાત ગણ માટે સંકેત કયો? પી એ એટલે પાવર સેટ ઓફ એ. તો હવે તમે જુઓ અહીંયા બે સંકેતો લખ્યા મિત્રો, ઘાત ગણ મેળવો એમ લખ્યો અથવા પી એ મેળવો. પી એ એટલે એ નો ઘાત ગણ. તો હવે મિત્રો ઘાત ગણની વ્યાખ્યા યાદ કરો. મિત્રો ઘાત ગણનો મતલબ શું? તો કે ગણ એના તમામ ઉપગણોનો ગણ. ઘાત ગણનો મતલબ શું? ગણ એના તમામ ઉપગણોનો ગણ. ગણ એટલે છગડીયો કૌંસ. તો ચલો મિત્રો આના હવે આપણે ઉપગણો લખવા છો, ખૂબ ધ્યાનથી ચોકસાઈથી લખવાના. તો ચલો પહેલો ખાલી ગણ, પછી એક એક ઘટક, પછી બે બે ઘટક. તો 1 પકડી રાખો, 1 1 1 2 1 3 1 4. ચલો 2 પકડો, 2 3 2 4. ચલો 3 પકડો, 3 4. એક એક, બે બે, હવે 3 3. તો પહેલા 3 પકડો મિત્રો. તો 1 2 3, પછી 1 2 4, પછી 1 3 4, 2 3 4, પછી 3 3. તો જો 1 2 3, 1 2 4, 1 3 4, પછી 2 3 4, પછી 4 4 ઘટકો પકડો. તો 1 2 3 અને 4. અને જ્યારે તમારો ગણ આવી જાય એટલે આપણું કામ પૂરું. તો કેટલા ઘટકો થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. તો હવે તમે તમારું સૂત્ર યાદ કરો કે ઉપગણોના ગણનું સૂત્ર શું? 2 ની n ઘાત. n કેટલા થયા? 4. એટલે 2 ની 4 ઘાત. જવાબ શું આવ્યો? 16. હવે જો મિત્રો એનો એ જ દાખલો લખું છું. a equal to x, x belongs to n
એક્સ સ્ક્વેર લેસ ઓર ઇક્વલ ટુ 16 હોય તો એના ઘાતગણના ઘટકોની સંખ્યા લખો, આવો પ્રશ્ન પૂછે. તો હવે જુઓ મિત્રો, આ લખી રહ્યો તો જુઓ, એના ઘાતગણ પી એની, સોરી અહીંયા હું લખી દઉં, અહીં ગણ એના ઘટકોની સંખ્યા n બરાબર 4 છે. તો અહીં એના ઘાતગણ પીએના ઘટકોની આપણે શું લખવાની છે? સંખ્યા. તો મિત્રો એને સંકેતમાં લખાય નંબર ઓફ પીએ. તો નંબર ઓફ પીએ નું સૂત્ર 2 ની n ઘાત 2 ની 4 ઘાત 16. એટલે આ મિત્રો દાખલા તમને અલગ અલગ ફેરવીને આ રીતે પૂછી શકે, એટલે એની મેં વિગતે ચર્ચા કરી છે. હવે આપણે આગળ વધતા જઈએ છીએ મિત્રો. છઠ્ઠો અને સાતમાની બે ઝડપી એક એક ઉદાહરણ લઈ લો. બે 3 મિનિટનો ટાઈમ લઉં છું. x belongs to R, -4 less than x less or equal to 6 ને અંતરાલ સ્વરૂપે દર્શાવો. બીજો x belongs to R, 4 ને અંતરાલ સ્વરૂપે દર્શાવો. તો મિત્રો આ રીતે છે. બે દાખલામાં આપણે આપણું કામ પૂરું કરી દઈએ છીએ. સાતમો, 612 ને ગણ સ્વરૂપે દર્શાવો. અને એ રીતે -23 5 ને ગણ સ્વરૂપે દર્શાવો. બસ મિત્રો, આ આપણું સ્વાધ્યાય 1.3 પૂરું થઈ જશે. એટલે આને તો આપણે એક એક લીટીમાં લખી દઈએ. x -4 x less or equal to 6. x 3 4 6 12 અને -23 5.
તો હવે અહીંયા જો મિત્રો આ ગણ છે, ગણને સામો દર્શાવવું છે અંતરાલ. તો જો એક જ વસ્તુ કે છેડાની બે કિંમતો લખી દેવાની. છેડાની જે બે કિંમતો છે એ બે કિંમતો અહીંયા આપણે લખી દેવાની. જે બે હોય અહીંથી શરૂ થાય ને અહીંયા અંત થાય. કોઈ કહે કે એક જ કિંમત હોય, કિંમત બીજી ના આપી હોય તો, જો મિત્રો આમ આપ્યું હોય તો મોટી કિંમત ના આપી હોય તો કઈ લેવાની? ઇન્ફિનિટી. આમ આપ્યું હોય તો નાની કિંમત આપણે શું લેવાની? ઇન્ફિનિટી. મોટી કિંમત બાકી હોય તો પ્લસ ઇન્ફિનિટી, નાની કિંમત બાકી હોય તો માઇનસ ઇન્ફિનિટી લેવાના. તો આ બે કિંમતો લખતો તો આવડી ગયું. હવે જો મિત્રો ઇક્વલ ટુની નિશાની હોય તો ઇક્વલ ટુ આગળ કયો અંતરાલ? સંવૃત્ત. અને ઇક્વલ ટુની નિશાની ના હોય તો વિવૃત્ત. બસ આ જવાબ. તો અહીંયા બંને જગ્યાએ ઇક્વલ ટુ છે તો સંવૃત્ત. ઇક્વલ ટુ હોય તો સંવૃત્ત, ઇક્વલ ટુ ના હોય તો વિવૃત્ત. આ તમારો અંતરાલનું સ્વરૂપ. આમાં તમારે ધ્યાન શું રાખવાનું કે મોટી કિંમત ના આપેલી હોય તો ઇન્ફિનિટિવ લખવાનું. ધારો કે આ કિંમત આપ્યું છે મોટી ના આપી હોય તો ઇન્ફિનિટિવ લખવાનું. આ આપેલી હોય નાની કિંમત ના આપી હોય તો માઇનસ ઇન્ફિનિટિવ લખવાનું. પણ મિત્રો જ્યારે ઇન્ફિનિટિવ લખો તો અંતરાલ વિવૃત્ત જ. ઇન્ફિનિટિવ આગળ સંવૃત્ત અંતરાલ કરવાનો નહીં. ચલો છેલ્લો પ્રશ્ન. તો ગણ સ્વરૂપે લખવો છે તો x belongs to R. ગણ સ્વરૂપ x belongs to R. અને તો હવે મિત્રો x કયો હશે? તો અંતરાલની વચ્ચે અંદર. તો તમારો x કોની વચ્ચે હશે? આ બેની વચ્ચે લખી દેવાનો. 6x12 આ બેની વચ્ચે લખી દેવાનો. -23x5 આ રીતે લખી દેવાનું મિત્રો. બરોબર છે? આ બે કિંમતો આ રીતે લખી દેવાની. પહેલા તો આ રીતે લખી દેવાની. -23 અને 5 વચ્ચે x હોય, 6 અને 12 વચ્ચે x હોય. હવે સંવૃત્ત અંતરાલ હોય તો ઇક્વલ ટુ. તો અહીંયા સંવૃત્ત અંતરાલ છે ના, તો અહીંયા ઇક્વલ ટુ આવશે ના. પણ અહીંયા સંવૃત્ત અંતરાલ છે એટલે અહીંયા શું કરો? ઇક્વલ ટુ. -23 આગળ કયો અંતરાલ? સંવૃત્ત એટલે ઇક્વલ ટુ. 5 આગળ કયો અંતરાલ? વિવૃત્ત એટલે ઇક્વલ ટુ આવશે ના. તો મિત્રો ધ્યાનથી હવે પછીના પીરિયડમાં આવો એટલે આ અંતરાલ છે. અંતરાલને ગણમાં, ગણને અંતરાલમાં. ઇક્વલ ટુ હોય તો સંવૃત્ત, સંવૃત્ત હોય તો ઇક્વલ ટુ, વિવૃત્ત હોય તો ઇક્વલ ટુ આવે નહીં, ઇક્વલ ટુ ના હોય તો વિવૃત્ત. પછી ઉપગણો, ઉચિત ઉપગણો, અનુચિત ઉપગણો. એટલે અત્યાર સુધી આપણે 1.1, 1.2, 1.3 આ 3 સ્વાધ્યાય આપણે પૂરા કર્યા છે. તો એને વ્યવસ્થિત તૈયાર કરજો. કોઈ પણ તકલીફ હોય તો ફરી એકવાર આ નંબર આપું છું. કોઈ પણ તકલીફ હોય તો તમે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને એને મિત્રો શીખવાની ટેવ રાખજો. હવે જે નવો મુદ્દો છે 1.4 એ હવે આપણે આવતીકાલે શીખીશું.